મના દાળા હોરાજ પિયર જાવો ગતિયો મેલવા આવો આ હાટ આઠેમાં બાદ થઈ છે ને ગોળ્યોને પ્રોગ્રામ થાય છે ને જો તો આવું સરસ મજાનું ગીત વાગતું છે આ જોજો રાખો રાકા તારો ભા હેડક ને પેલી વખત ગોરે વારી હતી ને લોચા માર્યા હતા હેડો હાય શું છે શું કરતા હતા મોય બેઠો તો તાણ પેસમ પાણી પાયું પાયું જ કરતાનું મારા એક તો કરવું પડે કંટાળો આવે શું હતું બેહવાનું નહીં બેહવાનું છોડી દે અને તું ઊંઘવાનું ચાલુ કરું અમે શિકાર હું કેવું તારો બા અમે ગોર્યો નજીક આવીશ આપણે હલવું પડશે નકર પેલા બધા હલે એવા નહીં હલું હું કેટલું હલું તો પછી હું એ હલું હાલીને શું કરવાનું ગોર્યો મળ્યો આવી રીતના નહીં હલવાનું તારો બા તાને ચોપડો બોપડો લેતા મોય કુનો નોમ છે બધું ભેગા કરીને આપણે વાળ્યું તાણે કોમ થા નકા પેલો તો મોઈને કાઢ્યો તો ખાવાની જ હો રાખે છે કયો મારા 8મા ધોરણનો ચોપડો પડ્યો રહ્યો તું લેતો હોય ભાઈ કયો પાણી નામ ચોપડું ગોરેનો હશે તો કમે લ્યો અફળાઈ પડે તો ડબ્બો ખોલજે ડબ્બામાં જેનો ડબ્બો છે નીમો તાળું મારેલું છે ચાવી પડી છે ઓળી આમ તો એ તો પૈસા નતા ને એટલું બધું અંતાડી મેળ દીધો મોય તારો બા ચોપડો છે ઊંધેલા ખેંચી દે તો આ બધા આપણા ઉપર ચડી જાય બોપરા જીગર જોર આવે છે જોર ખાવાની ચિકર હો રાખી છે આ બધા કરવું કોઈ નહીં અને ખાવાનું થયું નહીં આવી ગયા કોઈ મારે એકલાને જફાસ છે આ બધી ઉપાડી ફરું છું એમ હેડજે જલ્દી આ પેલા નજી બોલાવાના છે કાકા નહીં ચાલતો અલ્યા ડબ્બામાં જો ડબ્બામાં ડબ્બો હશે જડ્યો જોજે ધૂળ નહીં વળજે કા અસલ કોના મેલ્યો ચોથી ધૂળ વળગલ્યો તારો બાપ જ્યાં વખતનો હિસાબ છે ઊંધેડા ખેંચી જાય તો પેલા પૈસા આપણા પાસે માગી તાવળે હું હતું પાછું તારા સંભળાવવું પડશે લસ્યું સતી ખોડ કેટલી છે ખોડ તો જો 2 કિલો વધેલી પડી હ અને 15 કિલો વાપરેલી હ અરે તા આટલું બધું ડોહ પીતા છે આ મોણકાજી વાંધ ડોહ તેમ નહીં પડ્યા આખો દાડી ચા વરાડે ત્રીસી અને કાકા હા આ ભગતના 500 બાચી બોલો હજી હાલત નહીં કું તું તારે જા જેના બાચી હોય ના લેતો હોય ને કહેતો હોય ભગત પરેશભાઈ કા ઓવા એરિયા સોમો કાકો હી વાહ એવાના 1200 હી સોમભાઈ એટલે આવું બાચી રાશીને તો ગોરે વારવાની હોય પેલા પરવીન ભાઈ નું આવી ગયું કા ભાઈ રે આયા ને હા સોમભાઈ બધાનો ઓહ હા સાહેબ એવું કરું તું લા ચોપડો ને તું બોલી આય અને જેના બાજુ એના લેતો હોય પૈસા લે આવું કે ઈવાન જ બોલાતા હું પૈસા બધું ભેગું ઈવાન બોલાતા હું એટલે તય હોય આયોજન કરો જે કરવાનું હોય સારું હેડ ગોરે આવું છે ને મને ધકેલું છે ખાવા એક જ ટંગ મારે લ્યો આપણે કોમ ના કરીએ તો બીજોનું કોઈનું કોમ નહીં આપણે પેલું કરવું પડે આની બધું અને વસ્તી ના કરીએ તો વસ્તી રાજી થાય પાછી કઈ એક વખત ડખાપો કર્યો તો ના બીજી વખત તો જીવ બધું હાય આબરું તો નહીં કાઢવાની પાણી બોણી કાઢું લુગડો બુગડો ધોવું હા પાણીએ મારું ઓછું આવતું નહીં ને વાળા મુંડું જતું રહ્યું છે ભગત કાકા હા ભાઈ આવો ભાઈ આવો ચમ પાણી ખેંચો હો આ લુગડા ધોવા છે ભાઈ ચમ તમારો વારો આવ્યો તાણે યાર આ તો બધું આવું હેડ એવું ઓવા આવું આવ્યું બાજુ બાજરી બાબી છે અને હું કહું મારા કાકાએ મોકલ્યું પેલું આપણો ગોરે વારવાનું કહેતા તે ઓવા ભાઈ પણ માર તો પહેલી કે ના પૈસા બાકી છે હા તે હું નામ જોઈને જ આવ્યો 500 બોલ્યું તમારા માર તો દૂધું નહીં પૈસા ચોથી લાવું પણ એક કામ કરો તો ઈકણ આવો અમારા ઘેર અને પછી જે આયોજન કરવાનું કરો મને મોકલ્યો હતી તાર દુહાન મારે ખોનગી ભેળું થવું પડશે ને કે મને તો લાચાર પાડશી
એ તો રહી જઈને બેજો હજી પેલા એવા સોમા કાકાને બાર હારું, હું આવું છું. હું આવું. હું મિથુનભાઈ જઈને આવું. હારું. હારું, આવું. લુગડો ધોવાના વાળા આયા છે. એ હારું. આ લુગડો ધોવાના વાળા આયા છે ન. લુગડો તો આવીને ધોવું પણ બધા ભેગા થાય લાય મને હેડવા દે. અરે મારું બેટું ઉધેવ ને ઉધેવ પીલી ચીટલી નહીં પડી બધું. એલ્બમ બેલ્બમ પેલા લગાય નહીં યાર. મારો ઓછો ને પોણી હાલ લે. મિથુનભાઈ હા ભાઈ રાકા, હું ખણખોતો કરો. આ મોટર ચાલુ કરવી છે કે ત્યાં એલ્બો ખોરતો તું. કૂવો ઊંડો છે નહીં? ઓવા નાવું છે. ના બાપ સારું કરજો. હા શું કર્યું તે? હા કીધું એલ્બો લગર મોટર ચાલુ કરેલું પેલું મગા પોણી વાળું છે. આમ પેલું ખબર હે થયું આ ગોરેઓનું? ઓવાય તો કોઈક વારવાની એમાં કાકાએ મોકલ્યો કે કિયાવજે એવો બધો. એટલે આજ બધાને કીધું. વાહ હાલ પેલા ભગત કાકાને ઘેર જઈને આવ્યો ને તમારે ઘેર આવ્યો. તું તો હારું મારે તો બંધ રાખવું પડશે હું પણ મોટર. તે અત્યારે તો અમારે તો મોટર તો ના તોય. એટલે મતલબ આવે છે મારે ખાલી મોટું મોટું ફેરવાનું હોય. હા તો હું કહું થાય આવજો એ બધા ભેગા કરવાના છે. હા તો વાંધો નહીં તું જા હું આવું. એટલે હાલ આવે કે પછી મોડો? હવે હાલ જ આવજો. હા તો હું આવું એનો. હું જાઉં. હો હા એ હારું એનો. હા આવજે તને કહેશે કે આવી છે. હા હા એ હા આ બધું આડું કરવા દે પણ જવા દે. મારો ઓછો કઈ જેવા એટલે કે બાપુજી કહે આયા ના ખરા ટાઈમે. મિથુનભાઈ તો કી આવ્યો. હવે સોમા કાકાને ઘેર જવું પડશે. 1200 રૂપિયા મોય બાકી બોલું છું ને આવતા નહીં, પણ જઈને કેમ જ કેવું છે કે અંબાજી પ્રવાસ ગોઠવ્યો છે તે મારા કાકો બોલાવે છે. એમ કહ્યું ને તાણે જ આવશે ને નહીં આવું પાછા. તાણે બાકી રાખે છે ને આવતા નહીં. ગોળીઓ વારવાની છે મારા કાકો પા મોરવાઈ થઈને બધું એનું આયોજન કરશે. અને અળીઓ મારે કાઢવાની ઓય જઈને કિયા તાણે કહેવા દે. કેસે થઈને પૈ કાઢો અને પાછું દોઈ કાઢી એવું કીધું. આ તમે નહીં પાવો? હું પૈ કાઢ્યો. એટલે હું એકલો ના કરું. હવે નાસ્કી બધા વજન લાગ્યો નહીં. વજન તાણ ચાચવાજી ઉપાડી રહી. તો તમે હેડતા નહીં. પણ હું તો આ તને કીધું હું ભેંસો નહીં પાવાનું એવું કરવા જતા હતી. પોણી પી પોણી પીને તમે ખટકામાં કોમ કરો હડો. વેળા થઈ તો ચાલ લેવા જતા હતી. હું બેસો પાછો. હા તો ભેંસો પી કાઢો. સોમા કાકા ઓ ભાઈ આવો. આયા ને કેમ છે શાંતિજાન? શું કર્યું? કોઈ નહીં આ ગટોલ બે હેતરમાં જતા 4 હાલ વાટીને આવી છે. એવું? ઓવન અને ઘટા હું કહું આપણો કે આપણો અંબાજી જવાનો પ્લાન ગોઠવ્યો મારા કાકાએ. અને કઈ ગોઠ્યો તાણ? એ તો બધા ભેગા કર્યા છે. તે ભેગા કરીને કેવું આયોજન રાખવું છે અને પૈસા જે તાલ થાય ઓહો એ કરવાનું છે. તે બોલાયા તો ઘેર. એટલે કઈ અત્યારે બોલાયા છે? ઓહો હાલત પેલા આપણો નહીં ભગત કાકો ઓહો એવા બધો કહીને આવ્યો. તે તમે અહીં આવો પછી. હા તે હું હાલ જ આવું તાણ. હો અંબાજી તો આપણને બહુ શોખ છે. હા તે શું જવાનું છે? ના કે ડોહમ બધા પ્રવાસ ગોઠવવો છે. કશો વાંધો ફરવાનું નહીં. કહેતા હતા. હું હાલ જ આવું છું. હો સારું જલ્દી આવજો ભાઈ. બધા આવી ગયા છીએ. હાર હું આવું છોડો તઈ. હા. તઈ જો કહેજો કે આવું છે શું ભાઈ. એ હા મને તો બહુ શોખ છે અંબાજી જવાનો. અંબાજી તો મારે જવું જ પડશે. આ ઘર આડું કરીએ ને પછી આડું. અંબાજી તો ઘણો શોખ છે જવાનો. લાતાણો એ ઘટાઓ એ બેસો પઈ ને દોઈ કાઢજો. હું જઉં છું. વાઘુભાઈને કીધું છે એ જઈને આવું છું. એ કોક ગોઠવી અંબાજી તે મારે જવું પડશે. સારું વર્ષું સોમા કાકાને મેં પેલું ગપ્પુ માર્યું પ્લાન કર્યો તે કેવા હુરા તણિયા થઈ ગયા અંબાજી જવા માટે. લ્યો ઓ તારી અંબાજીનો બહુ શોખ છે. પેલા ખબર નહીં કે ઘોડે પૈસા બાચી છે એટલે બોલાયા છે બકાઈ તાણ. અને ઘોડે આવ્યો ને મારું ઓછું છો ગાયણ વાગશી ખબર એ ગોમની કુવાસીઓ ભેગી થાય ને કોઈ કોનું ડોરમશે. આયા ગોકુળ આઠમના દાડા હો રાસ પિયર જાવું પિયો મેલવાયાવો. મોણકોજી શું કે નહીં લે મોણકાબા હું ખોડો છો મોયો. આવા દોતાય પડી જવા આવ્યા ને હજી તો બાજુ જ મેલી નહીં. ખબર છે કે હાથમાં આવી નહીં.
પડી જાય તો પડી જાય પણ આપણે તમે આ જતા રહો ને હું આ લ્યો. બોલ બેઠો બેઠો આઠમ આવી નહીં કે બાજુ પત્તો ચાલુ કર્યો નહીં લ્યો બસ. તાર મારે બીજું શું કરવું તાર હા હા કશો તો નહીં પણ હું કહું છું હા મારા કાકાએ બોલાવા મોકલ્યા હી હા તે પેલું ગોળે નહીં વારવાની ઓવા આ તે પછી ભેગા થયા છે પેલા સોમો કાકો બધાને કહીને આવ્યો હા દેહો તાર તે હાલ જ હેડો હંગાતે જ હા આ હું હંકા છે કે જાઉં કશો તો નહીં હેડો તા આપણે તો એક હારા કોમ જ રહેવું પડે યાર વો હેડો તા હાલો મારા બેટા પેલા રાખલા આવ્યો ને મેકલ્યા છે કેટલા રહ્યા હાય અમે મારું બેટો અમે ઉંમર થઈ જાય આ બધું અમે યુવાને શીખવાડું તો કોક કરી નકર યુવાનાથી પાપડે નહીં ભાગે એવા ચારજો સુધી આપણે કરીને હાલશું આ બધું પેલી વખત 10 કિલો દાળ જતી નલી કર જેટલી જા હા તો કોઈ ખબર જ નહીં પેલી વખત તો પાછો અડધો ઓમ હોય ઓમ પેલાની રાખ્યું હોય તો ના આવે પેલાની રાખ્યું હોય તો આમ જોઈ હું જોઈ રહી કાકા વાત છે ભાઈ કહીને આવ્યો બધાને કોને કોને કીધું મિથુન ભાઈ કીધું પેલા આપણા નહીં સોમો કાકો ઓ ઈવન ને બધાને કહીને આવ્યો ને મોનકો પણ બે હંકા હતા અમે પેલો કાટલો લેતો હોય કાટલો હા હું લાવું હેડો હાય દેહો હું તો કીધું હારા કોમમાં મને તો તારે હંગાઈ થઈ જાય ભાઈ આરા કોમમાં ભાઈ હંગાતી દાબાનું પાછું પાગજ તો હા, પાગળ છે કરો એના કરતા આપણે પૈસા હાલવાના ને પાગળ છે કરવા હતા હા પેલું ડેગલું ડેગલું પડે મેલ કોણી લાવું પણ આવું તાને કહું કહું હા ને કાકા અરે આ ઉંમર થઈને વાળી બાજી પત્તો લઈને બેઠેલા હા આઠમ આવી કે બાજી તારો બા છોકરો શીખવાડે છે એટલે આ હંગા શેખાડીને ગુજામાં પડતો આવ્યો તો બોલો આ મેલ દે હોય નહીં છોકરો શીખ મેલ દે ભાઈ મને શું ખબર તારા ધંધા સારા કરો છો ઘેર લ્યો તાર ધંધા તો કરવા જ પડે કોઈ પૈસા કમાવા પડ્યું છે વળે જતા હોય તો હા. જો ભાઈ આઈ છે આઠમ અને ગોરે પાછી વાળવાની છે ને જેવી તેવી નહીં વાળવાની પી રે લોકો આલજો. જેવી તેવી નહીં વાળવાની નહીં વાળીએ ને તો વસ્તી વાતો કરે છે ગોમમાં આપણે વાતો કરવું એવું કરવું જ નહીં જેવી તેવી વાળવી જ નહીં એમ મજબૂત થઈ વાળવી હા એ ગોમની તૈયારીઓ ભેગી થાશે હું તમે તો વેઠ જ વાળો છો આખી જિંદગી તો મોનકો ભાઈ તો વહેલા વહેલા આવી ગયા છે બધાના મરી ભાઈ આવો હોવા દેહો આવો આવો હા હા દેહો હા બોય બેવ દેહો આના આયોજનમાં છો ભાઈ આ બધું ભાઈ અમે ગોરો વાળવી છે ને હા. જેવી તેવી નહીં વાળવી ના ના જેવી તેવી તો કોઈ વાળવી નહીં જેવી તેવી હું કા વાળવી જો નહીં વાળતો તો છોકરો બાપરો દિલવાય છે કાકા કેવું? તો નહીં સાચી વાત. તારો બા હા કાકે અત્યારે કોક આવ્યું તો મંડી પડી છે આળો પડ્યો તો એ તો આવો તો રે હા તું રવા દે. છોકરું તો વિચિત્ર છે ભાઈ ભાઈ ને અમે એને ભાઈ જઈશ હા રાખડીઓ લઈને તે વળતી આવી જ નહીં ત્યારનું તોફાન ચડ્યું છે તમે તો આ બધું આયોજન કરો છો ને હા આયોજન કરો છો ને ઘેર કોઈ છે નહીં શું કરશો તાર હા આપણે બધા નહીં છોકરા પણ કોઈ આવ્યું તો છે ને હજી આવશી આવશી બધાને કીધું છે આવો કીધું હા લાય ભાઈ ભાઈ દેજો હા આમ બધો તો ભાઈ છોકરું સારું છે પોણી કીધા વગર હાલ દે લો તો ખાલી ભાઈ ને ખોબરા ને એટલા જ પડે નકર ના પડો હા એ વાત સાચી ભાઈ હોભળો તો બગુ ફરક. બગુ કરાવતા નહીં સારું સારું કરે ભાગુજી હા ભાઈ બેસ રામ રામ આવું કોણકાજી રામ રામ હા દેવ હા ભાઈ રામ રામ ના હોય તો મને તો આમ વગન દેખવા દે લ્યો બાપુજી પોણી લ્યો બેહો ને હા બીજું કેવું ચાલે છે કયો બસ શાંતિ હાલ તો લે ભાઈ લાંબુ હે ના બસ ના બસ તમે ઘરેમાં ખંટાર થતો નહીં ખાટલો ઓમ ને ઓમ એ તમારે જ આવે એટલે નાટક ચાલુ થાય છે મારે આ ભાઈ આ ગયડો ડોહાનો હું ભરું હું આગો પાછો થઈ જ જાય હવે આટલો વખત એ આવશે આવતી વખત શીખા આવી કે ના આવી કોને ખબર આ એ વખત એટલા તો છેલ્લું આયોજન કર્યું છે હા અલીકર જોવું ને બીજી વખત ના જોવું તો હા કારણ કે ઉંમર થઈ જઈ ગઈ વાળી હું અહીંયા ના જોવું તો
ના તમે તો હજી 5 વાર કાઢશો એવું તો ડોક્ટર બાપડા જીવતા આ કાવું દાવ કોણ ભરશે પછી હાય આ ચોપડા ભેદવા પડી પાછા જોજો હોબળાવો હોબળે હા પણ બધાને ભેગા થવા દો કે પછી સંભળાવો કે એક બધા હોભળે તો એવું લાભમાં સોમભાઈ હોય ને આપણા સોમભાઈને જે આયા નહીં ને ચોમલો ને તો આખી જિંદગી પાસા ને પાસા છે બોલો ભાદરવીના મેળે ધાલ્યો જાય રે ચોમલો રંગ રંગ રસિયો ચોમલો રંગ રંગ રસિયો તારી મારા ઓળિયા બધા હરકમાં વહેલા આવી જાય અંબાજી મારા આવો શંભાઈ આવો આવો ચમ છો શાંતિગન ક્યાંથી તો સા હું ફટોફટ હેડ્યો તો તમ ગટાન કી તું ભેસન ચાર નાખજે આ અંબાજી માં જવાનું રાખો કહી જો તો કા મેં કીધું લે હડો મારું બેટું હે ને નવું નાટક કેમ નવું હનું આ શિકાર હુરમો રાખલો અંબાજી નું શિકાર કઈ ના આવ્યો છે તો જો નાકા તો જો ભાઈ તારો બા હેડ કે ને શિકાર મોટા મારી હેડ્યો આવે છે હા, એ રાખો. હું કઈ ના આવ્યો તો શું ભાઈ ભાઈ કોઈ ને તમે હું ક્યાં મોકલ્યો તો તારો બા ગોર્યો કહેવાનું તું અંબાજી ચો અત્યારે જવાનું અરે કાકા ઇવન 1200 બાચી નહીં અંબાજી બોનું કર્યું છે એવું છે સારું હેડ બોલો શું ભાઈ હું કોણનો વાતો કરો છો આ તો અમારી બેની વાત છે ઓવા તારે અંબાજી જવાનું હોય તમારે તો તમારી રીતે કહી દેજો કે આનો હોય હા હો બધા આવી ગયા ને ભાઈ આપણે હા અમુ બધા તૈયાર થઈ ગયા છે અમે બધા આવી ગયા સંભળાવો ભાઈ સંભળાવો ભાઈ અને ચોપડો કેમ લાયા છે અંબાજી માં જવું છે પણ આ તમારું નામ લેશે પેલો એટલે સારું સારું લક્ઝરી કરી દો કે આટલું જવું છે ના લક્ઝરી કરી હા હા તો ભાડું પાસ લઈએ છીએ તું ભાઈ સંભળાય ને આપણે તાર વાઘુજી વાપરો હા આ સોમભાઈ ના 1200 બાકી છે ગોરે વખત ના ગોળે વખત ના અલ્યા કેમ મને આવું છેતર્યા તમે તમારો છોકરો શું કહેતો તો હા કે અંબાજી જવાનું છે એમાં 1200 રૂપિયા ક્યાંથી આયા એ તો ભૂલી ગયો છે અને તાર શું રાખ્યું સારીએ ના ના બરોબર છે આપણા પ્રોગ્રામ છે ગોર્યો નો અને મારા બધાને ઓળખ્યા ભેગા સેવા કર્યા. જેવા મને છેતરી લાય કે અંબાજી જવું છે એ બધી વાત છોડો 1200 આલવાન કરજો અને બીજા 300 1500 થઈ ભાઈ તમારા 500 બાકી છે અને બીજા 500 1000 થઈ એ મી તો પોકળાયા હતા ભાઈ આ જમચમ નહીં થયા મારે એનો તો પછી જોઈએ પાછળ તમારા કોઈક બાકી છે ખોટનું કટ્ટું લઈ જતા વધ્યું તું એ ઓહો હા આલવાન કરજો આપણે તો જો ગોળો વાળતા હોય તો પૈસા તો નહીં પણ ગવન બોરી હું ભાઈ પણ આ લોબા દાણા અમને હાઈ ના રહો હોય હાલ દેવા પણ પડે ભાઈ નતા એટલે નતા આલ્યા હતા તો મને તો છેતરીને લાયો રાખો કે અંબાજી જવાનું આમ તો તઈ નતા આવવાના હું તો આ ગોળ્યો ને આપણે લાચાર પડવા તો કોણ આવે તાણ એ વાત સાચી માવડ છું બાચી છે એટલે આપણે લાચાર પડીએ જ. તમે શું હાલશો અમે હા અમે જીના ડબ્બા આલીશું મારું કમો ના લાગે જીનો ડબ્બો હરખી રીતે બોલે જી અલા આપણે હરખી રીતે બોલ્યા તારે 2 આલીશું વિચારીને બોલજો હા વિચારીને બોલીશું તો લે આ ભાઈ આ ડોહો તો બાજી રમે છે તે 15,000 બાજી રમીને તો નહીં રૂપિયા લાયો તોય છે, બે ડબ્બાના 15,000 આ એવું જ લાગે છે દાળમાં કાળું કશો હતો નહીં એક ડબ્બાના 100,000 112,000 થઈ જીતે લાગી જે હોય બધું રવા દો અમે કાલે ગોરે પાછી વાળવાની આયોજન કરેલું છે ભરણ કર્યું હોય તો તાર મારા પાસે બાજી લેજો હા એટલે કાલે બધું પોકાડી દેજો બોલું તો ખખડદમ હોવે. બાજી રમ્યા છે વાપર્યું ભાઈ જે રમ્યા હોય આપણે કોઈ ચિંતા નહીં પણ કીધું કહેવાનો મતલબ કે કાલે બધું પોકાડી દેજો બરોબર આપણે ખોટનું કટ્ટું હા હા અને ઉપર જેટલું ઉઘરાણું આવ્યું છે જે આવે લિસ્ટમાં પણ જોઈ લેવું પણ હાલજો જે વધુ ખૂટું અંબુર છું અને બધાને વસ્તી રાજી કરવી પડે ના ના બરોબર આ કદાચ આખું ગોમ હા હા લ્યો આ 1500 રૂપિયા 2000 રૂપિયા રાખો રોકડો ઓહો પેલા ફોનના મારા 1200 રૂપિયા છે એટલે આમાં હાલવા જ પડશે મારા તને 500 હાલતો જાઉં કે વધારે દઉં છું આવતા તો હોય તો પેલા 500 હાલું કે વધારે હાલું પછી શેર ફેર કરશું જે હાલો હાલતા તો પછી તો હિસાબ કરીએ છીએ
લે તાર હું નાવા તા ઝાડ આ ઝાડ હાલતો જાઉં હો હો આ પેલો કોટનું કટ્ટું લેતો હોય હા બરોબર ને કશું હતો જો નહીં. ભાઈ મારા પોરના બાકી છે ને 500 એરાય રાખો અને આ પગાર થવા દો પછી હાલું. એ સારું હા હવે હાલ મંદુ ચાલે છે બધું. હાય અમુ હતો નહીં અમુ મારા બેટા ના આવે ને તોય ચાલે પૈસા તો આવી જશે હું કહું છું જવું હોય તો જો અને કાલ વેલા થતા આવજો પેલો વાહડ પડ્યો છે પેટે લેવા જવાનું ખબર છે ને તે આપણે લાગવો તો પડશે ને. છોકરાને બધાને બોલાવો આ તો છોકરા તો આવશે તમે વહેલા આવજો ચૂલા ગોદવાના છે બધું બાકી છે એટલે પેલા થતા આવજો અને પેલા એનું ડાલું કહી દેજો તમે વાહડ ભરીને લઈને આવો હો હા હા ભાઈ એ તો બધાને ફરતું કામ કરવું પણ આ તો બધું હા એકલોને ના ધરવાતું ઉપી દેવાય. કહેવાય. બધું આયોજન કરજો કશો અને વાંધો બધા નહીં. ભેગા થઈને કરશું આયોજન. હો લ્યો તાણ જીએ હાલો તાણ. હાર તમે હવે ચોપડો નાખજો ને ભણીને પાછા હિસાબ કિતાબ છે મોય તે કશો હતો નહીં અલીકડ અળમળા ના થવું જોવો વહેલા થતું હળમળા થાય. આઈ ચૂપ શાંતિ ઘરે વાળવાની ચાલો તાન, આવજો હા આવજો હો હા હા એ હા હેડો જીએ તાન. મારું ઓળખ્યું છેતરાઈ જા કી જવું છે અંબાજી અને ચેવો ગરમ ફસોડો નકર હું ના હોત. તો જો રાકા ભાઈ આ લઈ જા ખાટલા હો કાકા આ ખાટલા બટલા લઈ લો આ તો જ્યાં બધા જતા રે હો લ્યો અને કોઈ હાલ્યું કે ના હાલ્યું સર આલ્યા પૈસા આલ્યા નહીં આવે તો વાંધો નહીં કેટલા હાલ્યા એ હોય કોઈ ગણ્યા નહીં આ રે તું એ કાકા એક કોમ કરું હા આ મેળા આવે તે લુગડો લાવી દઉં મારો તારું પા કોકનું લીધેલું ના કરાય નકર હમણાં પડી જા હા પણ લુગડો તાન તઈ લઈ આવતા નહીં ને એક તો કાલથી દાદ મારે ધોતી પહેરવાર રાખો હા તમારો સી એક સહી મોય ધોતા નહીં ને વળી વિહોનો પહેરાવી દાદ ભાઈ હું લુગડો લાવી દઉં આનો ના સારું હે અને ચાંદનો રાખ્યું પ્રોગ્રામ કાલ નહીં પમદાર હાર હેડો પેલો ખાટલો લઈ ગયો છે ખાટલો ને બાટલો એ કાકા ભાઈ વન બોલાવાનો તું ફોન કરજે ના હોય તો હા